તો આ તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ વડોદરામાં હતા એટલે તમે જો તમામ મહાનગરને કવર કરવામાં આવ્યા। એક બાજુ સુરતમાં સીએમ, રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ વડોદરા પહોંચ્યા હતા, જ્યાં ચાર દરવાજા વિસ્તારમાં ભવ્ય રોડ શો શરૂ થયો છે। માંડવી પટોળિયા પોળથી રોડ શોની શરૂઆત તેમણે કરી હતી। ન્યાય મંદિર ભગતસિંહ ચોક સુધી આ રોડ શો યોજાઈ રહ્યું છે। રોડ શોમાં ભાજપના અગ્રણીઓ, તમામ ઉમેદવારો હાજર રહ્યા। મોટી સંખ્યામાં કાર્યકરો પણ આ રોડ શોમાં યોજાયા છે, એટલે કે તમામ મહાનગરોને આવરી લેવામાં આવી રહ્યા છે। આવતીકાલે પણ અમદાવાદમાં મુખ્યમંત્રીનો રોડ શો યોજાવા જઈ રહ્યો છે। ગઈકાલે કચ્છમાં પણ ભુજમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રોડ શો કર્યો હતો, એટલે આ રોડ શોની રાજનીતિ પૂરજોશમાં છે અને આ રોડ શોની મદદથી સીધી રીતે જનતા સાથે કનેક્ટ કરવામાં આવે છે। એ જે તે વિસ્તારમાં એક અલગ જ માહોલ થાય છે અને એ જનતાને એ જાહો જલાલી બતાવવામાં આવે છે અને સાથે બતાવવામાં આવે છે કે આ અમારું કેટલું હુજુમ છે, કેટલું વિશાળ સંગઠન છે। સાથે સાથે દરેક એવા મોટા ચહેરા જેની સાથે પબ્લિકને એક મોટો લગાવ રહેતો હોય છે અને આ ચહેરા અમારી સાથે છે એટલે અમને મત આપવું, વિકાસ કાર્યોની વાત છે। એ અલગ અલગ જે મુદ્દાઓ છે એની સાથે મેદાનમાં ઉતરવામાં આવે છે। આજે વડોદરાના દ્રશ્યો, જ્યાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રોડ શોનું આયોજન કર્યું, જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટૂંક સમયમાં જ યોજાવાની છે અને આપ જોઈ શકો છો તે રીતે વડોદરા મહાનગરપાલિકાની પણ જે ચૂંટણી યોજાવાની છે ને તેની અંદર પણ જે ઉમેદવારો છે તેમના પ્રચાર માટે ગુજરાત ભાજપના જે પ્રદેશ અધ્યક્ષ છે જગદીશ વિશ્વકર્મા, તેઓ વડોદરાની મુલાકાતે આવી પહોંચ્યા છે અને તમામ જે 76 કોર્પોરેટરો છે તેમને સાથે રાખી અને આ રોડ શો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો તે રીતે માંડવી જે ગેટ છે ને ત્યાંથી આ જે રોડ શો છે તેની શરૂઆત થઈ છે અને મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તેમજ જે હોદ્દેદારો છે તે આ જે રોડ શો છે તેની અંદર જોડાયા છે। સાથે સાથે 76 જેટલા કોર્પોરેટરો પણ આ રોડ શોની અંદર જોડાયા છે। તમામ જે કોર્પોરેટરો છે તેમને સાથે રાખી અને હાલ આ રોડ શો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। માંડવી થઈ અને આ રોડ શો છે તે ન્યાય મંદિર થઈને જે કાર્યાલય છે ત્યાં જશે અને ત્યારબાદ આ રોડ શોનું સમાપન થશે। પરંતુ હાલ જે રીતે વાત કરીએ તો વડોદરાના જે લોકો છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક મોટી સંખ્યામાં અહીં ઉમટેલા જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં જે શહેરના અગ્રણીઓ હોય તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય, આ તમામ લોકો છે ત્યાં રોડ શોની અંદર જોડાયા છે અને સાથે 76 કોર્પોરેટરને પણ સાથે રાખ્યા છે। એટલે બિલકુલથી ભાજપ છે તે ક્યાંક ને ક્યાંક હવે જે પોતાના ઉમેદવારો છે તે તમામ ઉમેદવારોને જીત થાય, લોકોમાં એક સંદેશ જાય તે માટે આ રોડ શો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રોડ શોની અંદર સાંસદ હોય તેમજ વડોદરા શહેરના પ્રમુખ પણ જોડાયા છે અને મોટી સંખ્યામાં જે પૂર્વ હોદ્દેદારો છે તે પણ આ રોડ શોની અંદર જોડાયા છે। રોડ શોને લઈને તમામ લોકો છે તેમની અંદર પણ એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને તમામ લોકો આ રોડ શોમાં પણ ભાગ લઈ રહ્યા છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।